એ જય મુગલ. જય મોગલ. ચંદુભાઈ રૂડા વાત કરો ને? હે? ચંદુભાઈ રૂડા વાત કરો? હા, તમે કોણ? હું શૈલેષ મીર વાત કરું બાવડાથી. હા મારે થોડીક માહિતી લેવી હતી એટલે મેં તમને ફોન કર્યો હતો. હા હા જે અત્યારે તમને ખબર હોય આપણે કે જે આહિર ને કોરી સમાજના નહીં, આપણે જે આહિરનો અમીર બારાડી, હા હા એટલે મેં તમારા વિરુદ્ધમાં એ અમીર બારાડી ના અમુક ઓડિયો જોયા મેં. એટલે હા હા પછી મેં વાયા મારા સમાજમાંથી મેં તમારો નંબર માંગ્યો હા હા કે મેં તો મને ચંદુભાઈ રૂડાનો નંબર આપો તો મારે એમની સાથે થોડીક વાત કરવી હતી. હા, બોલો ને ભાઈ. હવે આપણે મારે થોડીક માહિતી જોઈતી હતી કે જે હમીર બારાડી છે એનો ધંધો બંધો શું છે ને બધું મારે થોડું જોતું હતું મારે એમ. ઈ ભાઈ જો મારા નામની સુપારી છે ને એની લીધી હતી પૂનમબેન પાસેથી, હા હા જેમાં મેં એની ઉપર 3-4 તો એફઆરઆઈ દાખલ કરાવી છે હા હા અને એક એફઆરઆઈ બાબતે હજી હાલે છે, હા હા જેમાં કોર્ટમાં આજે જ ગયો તો હું આપણે સાયબર ક્રાઇમે સીસીટીવી ફૂટેજ માંગવા. હા હા હવે આને ઘરમાંથી તો કાઢી મૂક્યો છે, એના ઘરના એમ કહે છે. હા હા અને હમણાં આ ગઈ ને 16 તારીખ, હા હા ત્યારે એ મને મારી નાખવા માટે આવ્યો હતો અને પોલીસને ઈ જાણ થઈ જાય છે. હા હા પણ પોલીસ પછી પૂનમબેનના લીધે આ બધું ઢાંકવા માટે થઈ અને કેસ આખો ઉથમો કરી નાખ્યો. હા હા જેમાં હામીરને છોડાવવા કોઈ આવ્યું નહોતું, ત્યારે જામીન પડવા કોઈ આવ્યું નહોતું. હા હા એના કુટુંબ કે એના મિત્ર મંડળ કે જે પણ હોય તે એને જામીન માટે ખંભાળિયા પોલીસ સ્ટેશનમાં કોઈ જામીન પડવા આવ્યું નહોતું. હા હા અને એટલું તમે માની લ્યો ને કે એના સમાજના લોકો છે ને એ બધા એને કાયમ ના કાયમ કોક ને કોક ક્યાંક ને ક્યાંક માથાકૂટ એની હોય. ચંદુભાઈ, હું એમ કહેવા માંગુ છું, આજે જયરાજ આહિરનો આજે સપોર્ટ કરે છે, બરાબર? તો આજે એના સમાજની જે બેન દીકરીઓ હતી, આજે પોલીસ વાળા ઢસડી લઈ ગયા હતા, બરાબર? તો આજે એને ત્યાં એને એક વિડીયો બનાવવો છે ને એક તે. તો આજ સુધી આજ સુધી એને આજે તમે સમજો, આજે બેન એની જે સમાજની બેન દીકરીઓ હતી, આજે પોલીસ વાળા ઢસડી એમને લઈ ગયા હતા. એટલે આપણે સમજીએ કે તીર હરણ થયું કહેવાય ને. આજે આપણી બેન દીકરીઓને પોલીસ વાળા ઢસડીને લઈ જાય એટલે તીર હરણ જેવા. આપણે જુનાગઢમાં થયું હતું ને એવું. જુનાગઢમાં? હા, આહિર સમાજની બેન દીકરીઓને કંઈક આંદોલન કર્યું હશે, કોઈ હતું કઈ. એક ભાઈનો મેં વિડીયો રેકોર્ડિંગ મેં જોયું હતું કે એને ઓડિયો કર્યો ને. કેદી નો બનાવ છે? ઘણા ટાઈમ પહેલાનો બનાવ છે, આજકાલનો નથી, બહુ ટાઈમ પહેલાનો બનાવ છે. પણ આજે જે જૂની વાત છે. હા, જૂની વાત છે. તો અમારા મગજમાં નથી ભાઈ. હા, એટલે હું એમ કહેવા માંગુ છું, આજે એ ખાલી નાના માણસનો પક્ષ લઈને નથી જતો, જ્યાં પૈસા ભારે ત્યાં પક્ષ લઈને જાય છે. તમે સમજો. આજે ભાઈ આ પૈસા માટે તો કામ કરે છે ને, અને પૈસા દે હા એના ભેગું આ કામ કરે છે. અહીં બધાને ખબર છે, અમારા વિસ્તારમાં દેવભૂમિ દ્વારકા જિલ્લામાં, જામનગર જિલ્લામાં બધાને ખબર છે. હા, એટલે મારા સમાજના કોણ છે, શું છે. હા, મારા સમાજના છોકરાઓને એ ચેલેન્જ આપે છે કે તમે ક્યારે દેવભૂમિ દ્વારકા આવવાના છો. એટલે મેં કીધું થોડો બાયોડેટા મારે એ ભાઈનો લેવો હતો, ભાઈનું કામકાજ શું છે અને શું છે એની પેલી છે એમ. ભાઈ એનાથી છે ને પાકો પાપડ ભાંગે એમ નથી. હા 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 હા. હવે એનાથી આગળ તમારે વધારે હું તમને માહિતી આપું? હા, એટલે મેં મારા તમે શેકીને પાપડ એને આપશો તો એનાથી શેકીને પાપડ એનાથી નહીં ભાંગે. આ તો પૂનમબેન નો ટેકો હતો ને, પૂનમબેને અમે જેટલા લોકો આ સમાજ સેવા કરીએ છીએ ને એના માટે પૂનમબેને આને ઉભો કર્યો હતો. હવે અત્યારે પૂનમબેન ને પણ આની ધંધે લગાડી દીધા છે. કેમ કે પૂનમબેન એફઆરઆઈ એના માટે થઈ ગયું ને, 3-4 તો મેં એફઆરઆઈ કરાવી છે. હજી એફઆરઆઈ પૂનમબેન માટે ને એના માટે કરાવવા માટેના મારા પ્રયત્ન ચાલુ છે. એટ્રોસિટી મુજબનો ગુનો દાખલ કરાવવાના મારા પ્રયત્ન ચાલુ છે. એટલે આજે અહીંયા ખાલી એક જ નહીં, મારી વાત સાંભળો. આની તો એના સમાજના લોકોને નથી મૂક્યા. બરાબર? આ વ્યક્તિ ના ઘરનો ના ઘાટનો સાવ તમે એમ સમજી લો ને કે તમે પોલીસ સ્ટેશન તપાસ કરો કે ખંભાળિયામાં પોલીસ સ્ટેશન તમે ફોન કરીને પૂછી લ્યો કે આ વ્યક્તિ કોણ છે. એના ઘરનાને તમે એના તપાસ કરી લ્યો કે ભાઈ આ તમારે એના વ્યવહાર છે. એટલે એના ઘરના એમ કહે છે કે ભાઈ અમારે આ જોતો નથી. પોલીસ જયારે ત્યાં તપાસ કરવા જાય છે ને તો ઘરના એના ખુદ એમ કહે છે કે ભાઈ અમે એનાથી થાક્યા છીએ. એના પરિવારમાં કેટલા લોકો છે? એના પરિવારમાં કેટલા લોકો છે એ તો મને ભાઈ બહુ ખ્યાલ નથી.
હા એટલે આના ઘરની બહાર કાઢી મૂક્યો એમ ને મતલબ. હા હા, આને ઘરથી બહાર કાઢી મૂક્યો હે. વિચાર તો કરો જેની ઘરમાં કઈ એની ઇજ્જત નથી અને આજે આહિર સમાજ નું નેતૃત્વ કરવા ગયો છે એ. પેલા ઘર અંબારી પેલા બેસાય, પછી બહારનું કોઈનું નેતૃત્વ કરવા જવાય. પેલા પોતાના મા બાપ ની સેવા કરાય, પછી બીજાની સેવા કરવા જવાય. તો ભાઈ એને ક્યાં સેવા કરવી છે? હા અત્યાર સુધી એના આગળના વિડીયો જોશો તો એ કેટલા અપશબ્દ નો ઉપયોગ કરતો હતો. હા હા બે ફામ મારી આઈડીમાં જ એના વિડીયો મૂકેલા છે. હા હા મને કેટલી ફેરે ધમકીઓ દીધી છે. હા હા અને આપણે તો કાયદા મુજબ ચાલવાનું, ગુનો દાખલ કરાવી દેવાનો. હા હા હમણાં એને પોલીસ વાળાએ મારીને તોડી નાખ્યો. તે બી એની ભાષા સુધરી ગઈ ને હવે એમ કે છે કાયદામાં રહેવાનું નામ તેમ. ખરી વાત, બહુ માર્યો તો અમીર હા બારાડી બહુ માર્યો તો. એવું હા, કઈ 16 તારીખે. હા, તમે માગો ને ખમરિયા પોલીસ સ્ટેશન ના સીસીટીવી ફૂટેજ, મારી નજરની સામે માર્યો તો લ્યો. એવું એમ ને? હા હા, મારીને તોડી નાખ્યો એમ ને? હા, મારીને તોડી નાખ્યો. પૂછજો ને, એને જ પૂછજો ને ફોન કરીને. હા 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 હા, કે આ સાચી વાત છે. અરે ચંદુભાઈ, આજે શું છે, આજે જો અમારી લડત તો જો ચંદુભાઈ કેવી છે કે આજે અમારા સમાજના દીકરાને માયાભાઈ આહિરના દીકરા જયરાજ આહિર દ્વારા માર મરાવડાવવામાં આવ્યો છે ગુંડાઓ દ્વારા. બરાબર? આજે એનો જ સપોર્ટ કરવા ગયો છે એ ભાઈ. તો હકીકતમાં જે સાચું હોય એની પાસે રહેવાય, અને અમારી પાસે તો પૂરેપૂરા પ્રૂફ છે. બરાબર? પણ ભાઈ એને પેલો વિડીયો મેં તો જોયું નથી, પણ પેલો વિડીયોમાં એને એવું ઉલ્લેખ કર્યું હતું કે ભાઈ જો ઈ માયાભાઈ છોકરાનો જો ખરેખર આમાં રોલ નિખરશે તો હું કોરી સમાજ સાથે આવીશ. અને પાછો વળી બીજા વિડીયોમાં ઈ ફરી ગયો ને. હા હા, હું એ જ કહેવા માંગુ છું ને, તમે જો ગમે તે સમાજનો હોય, હા, ગમે તે સમાજનો હોય, જે સાચો હોય એને સાથ અપાય. 100% તમારી સાચી વાત છે. અને તમે આમ મને ઓળખતા હો ન ઓળખતા હો મને ખબર નથી, પણ હવે તમે મારી પાસે માહિતી લીધી એટલે હું તમને ગુજરાતના કોઈ બી અધિકારીને ને સરકારને તમે મારું નામ પૂછી લેજો. હા હા, એટલે તમને મળી જશે કે જ્યાં ખોટું થાય ને ત્યાં દરેક સમાજે અવાજ ઉઠાવવો જોઈએ. અને ગુંડા તત્વ અને અસામાજિક તત્વ ક્યાંય પણ આપણા ગુજરાતમાં ચલાવી લેવા ન જોઈએ, પછી ગમે તે સમાજનું હોય. હા, એટલે ચંદુભાઈ મારે તો મેં વડીલ તરીકે મેં તમારી પાસે એટલે મેં આ માહિતી માંગી હતી કે અમે તો શું, અમે અમદાવાદ જિલ્લાના છીએ એટલે અમને ત્યાંની માહિતી હોય ને પૂરેપૂરી. એટલે પેલા મેં તો ખાલી જાણું કે ભાઈ આ ભાઈનું કામકાજ શું છે, કે ખાલી તોડ પાણી કરવા કે ખાલી શું કરવું. એટલે મેં તો તમારી પાસે માહિતી પાકી મળી રહેશે મને, એટલા માટે મેં તમારી પાસે જાણવા માટે ફોન કર્યો હતો. અરે પણ મારી પાસેથી પાકી માહિતી છે ને, તમે ખંભાળિયા પોલીસ સ્ટેશન થી પણ પાકી માહિતી મેળવી શકો છો. પોલીસ સ્ટેશન થી તમને જવાબ આ જ આવશે કે ભાઈ એનું જામીન પડવા કોઈ અહીંયા આવતું નથી, અમારે જામીન ગોતવીને એને છોડાવવો પડે છે. હા, બીજું પોલીસ ખુદ જામીન ગોતીને છોડાવે છે. હા, બીજું એમ કે આના જે અમીરભાઈ આ બારાડી છે તેને આહિર સમાજ કેવો માને છે દેવભૂમિ દ્વારકામાં? હવે ભાઈ આને જો આહિર સમાજ માનતું હોય ને આનું કયું કરતું હોય, તો આહિર સમાજ તો અત્યારે મોટો છે ને ભાઈ, અને મુરલીધરની દયાથી સક્ષમય છે ને. હા, છે. તો કેમ બીજા કોઈ આના સપોર્ટમાં નથી આવતા, તમે નથી વિચારતા? હા, વાત સાચી છે. અને પાછા એને જામીન કરાવતા જોવા જોઈએ ને. એમ આજે એના સપોર્ટમાં હોય તો જામીન કરાવવા કેમ જતા નથી? હા, પણ હમણાં હજી થોડાક દિવસ પહેલાની વાત છે, પૂછજો એને કે જામીન એમ કે ભાઈ તારું એમ કે કોણ પડ્યું હતું, પોલીસ વાળાએ ગોઈતું જામીન, અને પછી તો એને મૂકવામાં આવ્યું. એટલે મતલબ કે એની જામીન કરાવવાની હેસિયત નથી એવું થયું ને? મતલબ પણ નો જ હોય ને, પણ તમે ખમરિયા પોલીસ સ્ટેશન તપાસ કરો ને એટલે તમને કહેશે કે ભાઈ પોલીસે જામીન કરાવીને એને મુકાવ્યા. બાકી ખાલી જામીન પડવા કોઈ નહોતું આવ્યું. બાકી ખાલી આ ફાંકા ફોજદારી કરે છે, બાકી કઈ છે નહીં લેવાનું. ખાલી ફાંકા ફોજદારી. આ તો પૂનમબેન નો માથે હાથ અત્યારે હોય ન હોય ખબર નહીં, પણ અમારી સામે જયારે આવ્યો ને ત્યારે પૂનમબેન મોકલા હતા, એટલે આ બધું કરતો હતો. ને પૂનમબેન ના આપણે પુરાવા સહિત પોલીસ સ્ટેશન રજૂ કર્યા છે કે પૂનમબેન નો ઉભો કરેલ વ્યક્તિ છે. આજથી 3 મહિના પહેલાનો એનું જો તમે 3 થી 4 મહિના પહેલાના એના વિડીયો જોશો તો એની દિશા આખી અલગ હતી, કે જે પોતામાં મસ્ત હતો. એટલે હવે હું ખાલી ચંદુભાઈ તમારી પાસે હું ખાલી એટલું જાણવા માંગુ છું, એટલે ખાલી આ જયરાજ ને સપોર્ટ કરે છે, ખાલી પૈસા માટે જ કરે છે ને? હા ભાઈ, એને બીજું કઈ ના હોય. બાકી એને પૈસાથી મતલબ છે એમ, એટલે પૈસા મળે તો ખોટા માણસો પણ સાથ આપે. અરે ભાઈ, એને જ્યાં કર્યું છે ત્યાં બધે તમે એના સમાજનો વિરોધ જ્યાં કર્યું છે ને, એ પૈસા લઈને જ હવે એની પાસે કોઈ ઇન્કમ નથી, એનો કોઈ કામ ધંધો નથી, એને ઘરના રાખતા નથી. તો અત્યારે જે આ ફરી રહ્યો છે, હરી રહ્યો છે, મોજ શોખ કરી રહ્યો છે, એ પૈસા ક્યાંથી આવે છે? લોકોના તોડ પાણી કરવાના ખાલી. હા, પણ તમે મને કહો ને પૈસા ક્યાંથી આવતા હોય? બસ આ તોડ પાણી કરતા હોય, બીજું શું કરે? હા, તો આવા છે ને ભાઈ,
ક્યાંક ને ક્યાંક આવા વ્યક્તિઓ હોય. 100% ચંદુભાઈ. એટલે એનું કાંઈ એનાથી હું તમને કહું કે તમે ફર્સ્ટ ક્લાસ પાપડ શેકીને દેશો ને પછી કહેશો ને કે આ ભાંગીને બતાવતો નહીં ભાંગે. ચોક્કસ ચંદુભાઈ, આપનો ખૂબ ખૂબ આભાર કે તમે અમારી સાથે જોડાયા. મારે ખાલી માહિતી જાણવી હતી અને તમે બહુ ખૂબ સરસ મને માહિતી આપી. એના માટે આપનો ધન્યવાદ. અને 100% અમે દેવભૂમિ દ્વારકા આવશું તો 100% અમે તમને મળશું ચંદુભાઈ. ચોક્કસ ભાઈ, સત્યની લડાઈ જ્યાં પણ હોય ને ત્યાં લડતા રહેજો. 100% બિલકુલ વિશ્વાસ ન કરતા. હા 100%. કોઈ પણ સમાજમાં અસામાજિક તત્વ કે ગુંડા તત્વ ચલાવી ન લેવાય. હા હા. પછી ગમે તે સમાજનું હોય હા હા. એને બિલકુલ બક્ષાય નહીં. કેમ કે આજે જો તમે મૂકી દેશો. આમાં તો ચંદુભાઈ આમાં એવું છે કે અમે તો સમાજવાદ કરવા માંગતા નથી. આજે અમારા સમાજના દીકરાને ન્યાય નથી મળતો ત્યારે અમારે આજે આવું પડ્યું છે ને. આજે અમારા સમાજના દીકરાને જો ન્યાય મળી ગયો તો અમારે રોડ ઉપર ઉતરવાની કોઈ જરૂર નથી મારે. ભાઈ આ સિસ્ટમ સામે એટલે તો હું લડી રહ્યો છું. આજે 5 વર્ષથી હું એકલ ધારો લડી રહ્યો છું સિસ્ટમ સામે. હા હા. કે એટલું અન્યાય ને એટલું અત્યાચાર ને એટલું ભ્રષ્ટાચાર છે ને કે જેની કોઈ સીમા જ નથી. કે ગરીબ વર્ગ ને મધ્યમ વર્ગ હંમેશા પીડાય છે. હંમેશા એની ઉપર જ અત્યારે બધું કે ને કે ત્રાહીમામ એની ઉપર કરવામાં આવે છે. હા ચંદુભાઈ, આ તો શું છે અમારે એવું છે અમારા સમાજના લોકોને ફોન કરીને ધમકી આપતા હોય છે. એટલે મેં ખાલી મેં તો આનું મને જાણવા દે આનું શું કામકાજ છે એટલા માટે જ મેં ખાસ તમને ફોન કર્યો કે 2-3 મારા સમાજના દીકરાઓને થોડી ધમકી આપી હતી કે ભાઈ તમે દેવભૂમિ દ્વારકા આવો. એટલે મને ખબર પડે કે દેવભૂમિ દ્વારકામાં શું કરે. અમે લોકો આવવાના જ છીએ. અમે દેવભૂમિ દ્વારકા 100 ગાડીઓ લઈને અમે આવવાના છીએ. અમે પછી અમે એને ફોન કરશું ભાઈ અમે અમીરભાઈ બારાડીભાઈ અમે આયા છીએ દ્વારકા, બોલો શું કરવું છે તમારે. હા બરાબર છે. હા એટલે અમે એના માટે જ અમે તમને ફોન કર્યો. પેલા હું આની જાણીતો રહું આની કેટલી વેલ્યુ છે એમ. ભાઈ એ તો તમે આ રીતના દીકરાને ગમે ને પૂછો ને અમારી બાજુના. હા હા. એટલે એ તમને કહેશે. એટલે મતલબ કે એમ કે દેવભૂમિ દ્વારકાની અંદર તમારા એમના આહિર સમાજમાં એની કઈ વેલ્યુ નથી એવું થયું ને. તો ભાઈ જે વ્યક્તિ ઘરના રાખતા ન હોય. હા હા. આ ઘરમાંથી દાખલા તરીકે તમને તમારા ઘરના ક્યારે કાઢી નાખે. 100%. મારી કઈ વેલ્યુ ના હોય તો કાઢી કઈ કામ ધંધો ના કરતો હોય. હા તો તમે હજી એનાથી પાકો તમારે પુરાવો જોતો હોય તો ખમરિયા પોલીસ સ્ટેશનમાં ફોન કરી અને પૂછી જુઓ કે ભાઈ આ વાત સાચી છે. એટલે તમને પોલીસ સ્ટેશન થી જવાબ આજ મળશે જે મેં તમને જવાબ આપ્યો હોય. કઈ વાંધો નહીં. ધન્યવાદ તમારો ચંદુભાઈ. આપણે હવે ત્યાં આવીએ ત્યારે મળીએ. ચોક્કસ. હા જય માતાજી. હા જય માતાજી.